हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી તેની વોકેબ્યુલરી જોવાના છીએ। ગયા વિડીયોમાં આપણે એલ સુધીની વોકેબ્યુલરી જોઈ છે। જો તમે ન જોઈ હોય તો મારી यूट्यूब ચેનલમાં જઈને જોઈ લેજો। તો હવે બાકી રહેલી વોકેબ્યુલરી જોઈએ। તો આજે એમથી સ્ટાર્ટ કરીએ। મેડમનો અર્થ થાય છે સ્ત્રી માટે માન સૂચક શબ્દ। મેમ તેનું ટૂંકું રૂપ છે। મેજિકનો અર્થ થાય છે જાદુ। મેજિશિયન એટલે કે જાદુગર થાય છે। મેજિકલ એટલે કે જાદુઈ થાય છે। મેલ એટલે કે નર જાતિનું ને માર્બલ એટલે કે લખોટી આરસપહાણ થાય છે। મેરેજને લગ્ન કહેવામાં આવે છે। ત્યારબાદ મેરિજ સેરેમની એટલે લગ્ન વિધિ થાય છે અને મેરી એટલે કે લગ્ન કરવું કે કરાવવું થાય છે। મેચ એટલે કે દિવાસળી મેચ હરીફાઈ બંધ બેસતું જોડવું થાય છે। મે એટલે કે શક્યતા સૂચવવા વપરાતો શબ્દ પરવાનગી માંગવા કે આપવા માટે વપરાતો શબ્દ છે। મીનો અર્થ થાય છે મને। મીટનો અર્થ મળવું થાય છે। મીટિંગનો અર્થ સભા મીટિંગ થાય છે। મેમ્બરનો અર્થ થાય છે સભ્યપદ। મેટરનો અર્થ થાય છે માપન યંત્ર અને મીટરનો અર્થ થાય છે લંબાઈનો એક એકમ। માઇલ એટલે કે લંબાઈનો એકમ માઇલ કહેવામાં આવે છે। માઇન્ડનો અર્થ મન થાય છે। ત્યારબાદ મિનિટનો અર્થ મિનિટ થાય છે। મિસનો અર્થ કુમારી થાય છે ને ત્યારબાદ મિસ એટલે કે ચૂકી જવું પણ થાય છે। મિસ્ટેકનો અર્થ ભૂલ થાય છે। મિસ્ટર એટલે કે શ્રીમાન થાય છે। મિસિસ એટલે કે લખાણમાં વપરાતું ટૂંકું રૂપ થાય છે। મંડેનો અર્થ સોમવાર થાય છે। મની એટલે કે નાણું પૈસા થાય છે। મની એટલે કે ઓર્ડર મની ઓર્ડર થાય છે। મંથ એટલે કે મહિનો થાય છે। મંથલીનો અર્થ માસિક થાય છે। મૂનનો અર્થ ચંદ્ર ચાંદો થાય છે। મૂનલાઇટ એટલે કે ચાંદની થાય છે। ફૂલ મૂનનો અર્થ પૂનમનો ચંદ્ર થાય છે। ન્યૂ મૂન એટલે કે બીજનો ચંદ્ર થાય છે। ત્યારબાદ નો મૂનનો અર્થ અમાસ થાય છે। મધરનો અર્થ માતા કે મા થાય છે। મધર ઇનલો એટલે કે સાસુ થાય છે। માઉન્ટેન એટલે કે પર્વત થાય છે। માઉસનો અર્થ ઉંદર થાય છે। મૂવનો અર્થ ખસવું ખસેડવું થાય છે। ત્યારબાદ મૂવીનો અર્થ થાય છે ચલચિત્ર અને ફિલ્મ થાય છે। મ્યુઝિકનો અર્થ સંગીત થાય છે। મ્યુઝિશિયલ એટલે કે સંગીતપૂર્ણ થાય છે। મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર થાય છે। ત્યારબાદ માય એટલે કે મારું થાય છે ને માય સેલ્ફ એટલે કે હું પોતે થાય છે। ત્યારબાદ એની વોકેબ્યુલરી છે નેડ એટલે કે નખ ખીલી થાય છે। નેમનો અર્થ નામ થાય છે। નેટિવ પ્લેસ એટલે કે વતન થાય છે। નિયરનો અર્થ પાસે કે નજીક થાય છે। નિયર બાયનો અર્થ પાસેનો થાય છે। ત્યારબાદ નેસેસરીનો અર્થ થાય છે કે જરૂર કે આવશ્યક। નીમનો અર્થ લીમડો થાય છે। નેગેટિવનો અર્થ નકારવાચક કે નકારાત્મક થાય છે। નાઇબરનો અર્થ થાય છે કે પડોશી થાય છે ને નેબરહુડ એટલે કે પડોશ આસપાસનો લગતો થાય છે। નેક્સ્ટ એટલે કે પછીનો થાય છે। નાઇસનો અર્થ સારું મજાનું થાય છે। નાઇટનો અર્થ રાત્રિ થાય છે। ગુડ નાઇટ એટલે કે શુભરાત્રિ થાય છે ને મિડ નાઇટ એટલે કે મધ્યરાત્રિ થાય છે। નોઇસનો અર્થ ઘોંઘાટ થાય છે। નોઇસી એટલે કે ઘોંઘાટિયું થાય છે। નોટનો અર્થ નથી નહીં થાય છે। ત્યારબાદ NOTE નોટ એટલે કે ચિઠ્ઠી ચલણી નોટ થાય છે। ત્યારબાદ નોટબુકનો અર્થ થાય છે નોટબુક અને નથિંગનો અર્થ થાય છે કશું નહીં નથી। નોટિસનો અર્થ થાય છે સૂચના નોંધ લેવી ધ્યાનમાં આપવું। નોટિસ બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ સૂચના ફલક થાય છે। નાવનો અર્થ હવે થઈ હમણાં થાય છે। ત્યારબાદ ઓનો અર્થ થાય છે ઓબ્જેક્ટ। હવે ઓની વોકેબ્યુલરી છે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ પદાર્થ થાય છે। ઓક્યુપેશનનો અર્થ ધંધો કે વ્યવસાય થાય છે। ઓક્લોકનો અર્થ થાય છે વાગે કલાકે। ઓક્ટોબરનો અર્થ થાય છે ઓક્ટોબર મહિનો। ઓફનો અર્થ નો ની નુના થાય છે। ઓફકોર્સનો અર્થ અલબત્ત થાય છે। ઓફિસનો અર્થ ઓફિસ કાર્યાલય। ઓફિસર એટલે કે અધિકારી થાય છે। ત્યારબાદ ઓકેનો અર્થ થાય છે સાજો મજામાં। ઓકેને ટૂંકું રૂપ છે સારું ઠીક ભલે સંમતિ દર્શક પ્રયોગ છે। ત્યારબાદ ઓલ્ડનો અર્થ થાય છે ઘરડું વૃદ્ધ જૂનું પુરાણું ઉંમરનું। ઓન એટલે કે ઉપર પર ના દિવસે। ઓન ફૂટ એટલે કે પગે ચાલીને। ઓન ટાઈમ એટલે કે સમયસર થાય છે। વન્સનો અર્થ એક વખત એકવાર થાય છે। વન એટલે કે એક થાય છે। વન બાય વનનો અર્થ થાય છે કે એક પછી એક। ઓપનનો અર્થ ખુલ્લું ઉઘાડું ખોલવું ઉઘાડવું થાય છે। ઓપરેશનનો અર્થ થાય છે કે ઓપરેશન શસ્ત્રક્રિયા। ઓરેન્જનો અર્થ થાય છે નારંગી સંતરું નારંગી રંગનું। ત્યારબાદ ઓર્નામેન્ટનો અર્થ થાય છે આભૂષણ ઘરેલું અલંકાર। ઓન એટલે કે પોતાનો થાય છે ને ઓનર એટલે કે માલિક થાય છે।
ત્યારબાદ પીની વોકેબ્યુલરી છે પેઇન્ટ એટલે કે રંગ પદાર્થ રંગનું ચિત્રકામ કરવું થાય છે. પેઇન્ટરનો અર્થ થાય છે કે ચિત્રકાર. પેઇન્ટિંગનો અર્થ થાય છે કે રંગ પૂરેલું ચિત્ર. પેલેસનો અર્થ થાય છે રાજમહેલ. પેરેગ્રાફનો અર્થ થાય છે ફકરો. પેરેગ્રાફ પરિચ્છેદ. પેરેન્ટ્સનો અર્થ થાય છે મા બાપ. પેરેટનો અર્થ થાય છે પોપટ સૂડો. પાસ એટલે કે સફળતાપૂર્વક પસાર થવો, પાસ થવો. પેસેન્જરનો અર્થ થાય છે મુસાફર. પાસ્ટનો અર્થ થાય છે ભૂતકાળ અતીત. પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ વ્યાકરણમાં વપરાતો શબ્દ. ત્યારબાદ પેટ એટલે કે ધાબળવું થાય છે ને પેટર્ન એટલે કે ધાબળિયો થાય છે. પેશન્ટનો અર્થ થાય છે દર્દીને. પીપ એટલે કે ડોકિયું કરવું થાય છે. પીપ ઇન્ટો એટલે કે માં ડોકિયું કરવું થાય છે. પીપલનો અર્થ લોકો થાય છે. પીરિયડનો અર્થ થાય છે કે પીરિયડ તાસ સમયગાળો. પરમિશનનો અર્થ થાય છે કે પરવાનગી. ત્યારબાદ પેટ એટલે કે પાળેલું પ્રાણી કે પક્ષી જેને પેટ કહેવામાં આવે છે. પીકનો અર્થ થાય છે કે પસંદ કરીને લેવો, ફૂલ વગેરે ચૂંટવું. પિકઅપ એટલે કે ઉપાડવું થાય છે ને પીક પોકેટ એટલે કે ખિસ્સા કાતરો થાય છે. ત્યારબાદ પીસનો અર્થ ટુકડો થાય છે ને પ્લેસ એટલે કે સ્થાન સ્થળ થાય છે. પ્લાન એટલે કે યોજના આયોજન કરવું થાય છે. પ્લાનેડ એટલે કે આયોજન કર્યું થાય છે. પ્લેટફોર્મનો અર્થ થાય છે પ્લેટફોર્મ. પ્લેનો અર્થ રમવું, રમત થાય છે. પ્લેયરનો અર્થ ખેલાડી થાય છે. પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનું મેદાન થાય છે. પ્લેઇંગ કાર્ડ્સ એટલે કે અંજીફો પત્તા થાય છે. પ્લીઝનો અર્થ મહેરબાની કરીને. પોકેટનો અર્થ ખિસ્સો થાય છે. પોલીસનો અર્થ પોલીસ દળ, પોલીસ થાય છે. પોલીસમેન એટલે કે પોલીસ થાય છે. પોલ્યુશનનો અર્થ પ્રદૂષણ થાય છે અને પોન્ડ એટલે કે તળવાડી થાય છે. પોપ્યુલર એટલે કે લોકપ્રિય થાય છે. ત્યારબાદ પોર એટલે કે રેડવું થાય છે અને પ્રેનો અર્થ પ્રાર્થના કરવી થાય છે. પ્રેયર એટલે કે પ્રાર્થના થાય છે. પ્રિપરનો અર્થ તૈયાર કરવું, રાંધીને તૈયાર કરવું થાય છે. પ્રેઝન્ટનો અર્થ થાય છે કે ભેટ, હાજર. ને પ્રાઇસનો અર્થ થાય છે કિંમત. ત્યારબાદ પ્રોબ્લેમનો અર્થ થાય છે સમસ્યાને. પ્રોપર એટલે કે યોગ્ય થાય છે અને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે થાય છે. પુશનો અર્થ ધક્કો મારવો થાય છે. ત્યારબાદ ક્યુની વોકેબ્યુલરી છે ક્વોલિટીનો અર્થ ગુણવત્તા થાય છે. ક્વેરલ એટલે કે ઝઘડો, તકરાર, ઝઘડો કરવો થાય છે. ક્વાર્ટર એટલે કે કલાકનો ચોથો ભાગ થાય છે. ક્વિકનો અર્થ ઝડપી થાય છે અને ક્વિકલી એટલે કે ઝડપથી થાય છે. તો બસ અહીં આટલું જ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.